નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 10મો ભારતની અંદર કૃષિ એટલે કે ખેતી લેક્ચર 1ની અંદર આપણે કૃષિ વિશેની પ્રસ્તાવના, ત્યાર પછી કૃષિની લાક્ષણિકતાઓ, એના પછી કૃષિના પ્રકારો. તો લેક્ચર 1ને આપણે થોડું રિવિઝન ચર્ચાઓ કરી લઈએ. કૃષિના મુખ્ય 6 પ્રકારો, જેની અંદર પહેલો પ્રકાર જીવન નિર્વાહ ખેતી એટલે કે નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકનો ઉપયોગ કરવો તેમ પોસાય નથી અને ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે અને એનો જ ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે, એવી ખેતીને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્ભર ખેતી કહે છે. ત્યાર પછી બીજો પ્રકાર સૂકી ખેતી. ઓછો વરસાદ પડે, સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલું જે ભેજ છે એના દ્વારા જે ખેતી કરવામાં આવે એને સૂકી ખેતી કહે. ઉદાહરણ તરીકે ગુજરાતના ભાલ પ્રદેશમાં ચણા અને ઘઉંનું વાવેતર થાય, પાક લેવામાં આવે અને સૂકી ખેતીમાં ફક્ત એક જ પાક લેવામાં આવે છે. ત્રીજો પ્રકાર આર્દ્ર ખેતી, જ્યાં વરસાદનું પ્રમાણ પુષ્કળ, સિંચાઈની સગવડ પુષ્કળ જેવા વિસ્તારોમાં ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાકો લેવામાં આવે તેને આર્દ્ર ખેતી કહે છે. ચોથો પ્રકાર જોઈએ સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી. જેવું જ નામ છે એવી જ ખેતી. જંગલોને સાફ કરી અથવા જંગલોને સળગાવી ત્યાં સાફ સફાઈ કરી અને ખેતી કરવામાં આવે. આ રીતે 2-3 વર્ષ સુધી સળંગ ખેતી કર્યા પછી જમીનની ફળદ્રુપતા ઘટે એટલે જગ્યા ફેરવી નાખવામાં આવે, સ્થળાંતર થઈ જવામાં આવે. એ ખેતીને સ્થળાંતર ખેતી અથવા ઝૂમ ખેતી કહેવાય છે. અને પાંચમો પ્રકાર બાગાયતી ખેતી. બાગાયતી ખેતી છે એક પ્રકારની બાળકો ખાસ ખેતી છે, મોંઘી ખેતી છે. રબર, ચા, કોફી, કોકો, નારિયેળી, સફરજન, કેરી, સંતરા વગેરે જેઓનું માવજત સાથે ખેતી કરાય છે. લાસ્ટ છઠ્ઠી સઘન ખેતી, જ્યાં સિંચાઈની સુવિધા વધી છે, રાસાયણિક ખાતરો, કીટનાશકો, વિવિધ પ્રક્રિયાના યંત્રોનો વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયું. આ પ્રકાર થતી ખેતીને સઘન ખેતી કહે છે. સઘન ખેતીને વેપારી ખેતી પણ કહે છે. શું કામે? કારણ કે ખેતીમાં આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચર 2ની અંદર કૃષિ પદ્ધતિઓ વિશે જોવાના. કૃષિના પ્રકારો જોયા, હવે જોશું કૃષિ પદ્ધતિઓ. તો ચલો શરૂ કરીએ. ભારતમાં સજીવ ખેતી, ટકાઉ એટલે પોષણક્ષમ ખેતી, ત્રીજી મિશ્ર ખેતી વગેરે વિવિધ ખેત પદ્ધતિઓ પ્રચલિત છે. એમાં પહેલી પદ્ધતિ સજીવ ખેતી વિશે જોઈએ. તો શરૂ કરીએ સજીવ ખેતી. જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટકનાશકોનો વપરાશ થઈ રહ્યો હતો તેનાથી રસાયણોની નુકસાનકારક અસરો પણ ધીરે ધીરે વર્તાવા લાગી છે. તમે જોઈ શકો બાળકો, આજના સમયમાં જમીનમાં બહોળા પ્રમાણમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક કીટનાશકો એટલે જંતુનાશક દવાઓનો વપરાશ થઈ રહ્યો છે.
એને કારણે આ રસાયણોની નુકસાનકારક પર અસરો ધીમે ધીમે વર્તાવા લાગી, એટલે કે જમીન ઉત્પાદન આપતી ઓછી થઈ ગઈ. અનાજ, શાકભાજી તથા ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થઈ. અનાજ અને શાકભાજી તથા ફળોમાં વધુ માત્રામાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વપરાશથી માણસના આરોગ્ય સાથે વધારે પ્રમાણમાં અસરો થઈ. આજના સમયની અંદર તમને ખબર છે બાળકો કે ઘણી બધી ફળોની અંદર બહોળા પ્રમાણમાં, એટલે કે ખાસ કરીને શાકભાજીમાં એવા જંતુનાશક દવાઓનો છંટકાવ અથવા રાસાયણિક ખાતરોનો કેમિકલયુક્ત વપરાશ કરવામાં આવે છે, જેનાથી માણસના આરોગ્યને નુકસાન કરે છે. પર્યાવરણ પણ વધારે નુકસાન થયું. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગયા. આગળ આપણે વાત કરી કે લાંબો સમય સુધી રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ થવાથી શું થયું કે જે પર્યાવરણને તો નુકસાન થયું, પણ સાથે સાથે જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા. જેવી રીતે જમીન અમુક સમયે એની ઉત્પાદકતા અને ફળદ્રુપતા છોડી દે છે, એટલે નષ્ટ થાય છે, અને લાંબા સમય પછી ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગયા. હવે સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં ઉરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી. લખો બાળકો, સજીવ ખેતીની વ્યાખ્યા ટૂંકમાં સરળ રીતે સમજીએ. સજીવ ખેતી એટલે એવી ખેતી કે જે ખેતીમાં યુરિયા કે કોઈ પણ બીજા રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવતો ન હોય તેવી ખેતીની સજીવ ખેતી કહે છે. સમજાય છે? સજીવ ખેતી એટલે એવી ખેતી જેમાં યુરિયા કે અન્ય કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓનો ઉપયોગ ન થતો હોય તેવી ખેતીને સજીવ ખેતી કહે છે. પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે. સજીવ ખેતીની અંદર છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર તથા પાક સંરક્ષણ માટે રાસાયણિક દવાઓ નહીં, પરંતુ એની જગ્યાએ ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે. સજીવ ખેતીને બીજા શબ્દોમાં જૈવિક ખેતી પણ કહે છે. આ સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. તેમાં વધુ ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો હોય છે. જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે, એટલે ખેડૂતને વળતર પણ સારું મળે છે. આજના સમયમાં માનવી ખેતીની અંદર થતી ઉત્પાદકતા જે પ્રોડક્ટ છે એ જૈવિક હોય, સજીવ ખેતી દ્વારા થયેલી હોય એની માંગ વધારે છે, જેને કારણે ખેડૂતને યોગ્ય વળતર મળે છે. સજીવ ખેતીની વ્યાખ્યા એક વખત ફરી વખત જોઈએ કે જે ખેતીની અંદર યુરિયા કે અન્ય રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓનો ઉપયોગ થતો ન હોય, એની જગ્યાએ છાણિયું ખાતર,
અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર અને પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે. સજીવ ખેતી એ પેદાશોની પોષણયુક્ત હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. વધુ પડતું ખનિજ, વિટામિન અને જીવશક્તિ આપતા તત્વો હોય છે અને એને કારણે આ સજીવ ખેતીની માંગ વધારે છે. એટલે ખેડૂતોને એનું વળતર સારું મળે છે. આ હતી સજીવ ખેતી વિશે. ત્યાર પછી બીજી ટકાઉ ખેતી જોઈએ. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ, કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રક, જળ સંરક્ષણ વગેરે બાબતની વિશેષ કાળજી લેવામાં આવે એને ટકાઉ ખેતી કહે છે. ટકાઉ ખેતી એટલે બાળકો, ટકાઉ ખેતીમાં જમીનની ફળદ્રુપતા અને ગુણવત્તા લાંબા સમય સુધી જાળવવા માટે સમયાંતરે પાકની ફેરબદલી કરવામાં આવે છે અને આ પાકની ફેરબદલી થયા પછી પાકને યોગ્ય પોષણ આપવા માટે ખૂબ જ આવશ્યક હોય એટલું જરૂરિયાત પ્રમાણમાં જ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે, વધારે પૂરતો નહીં. અને કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશક દવાનો ઉપયોગ થતો નથી, પરંતુ જૈવિક નિયંત્રક જળ સંરક્ષણ માટે વિશેષ કાળજી રાખવામાં આવે એવી ખેતીની ટકાઉ ખેતી કહે છે. આ હતી ટકાઉ ખેતી. પહેલી સજીવ ખેતી, બીજી ટકાઉ ખેતી અને ત્રીજું મિશ્ર ખેતી વિશે જોઈએ. આ ખેતીમાં ખેતીની સાથે બાળકો મિશ્ર નામ છે એની ઉપર આઈડિયા આવી શકે. ખેતીની સાથે પશુપાલન હોય, ખેતીની સાથે મરઘા બતકા ઉછેર હોય, ખેતીની સાથે મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિ કરવામાં આવે ને મિશ્ર ખેતી કહે છે. જોઈએ આ ખેતીમાં ખેતીની સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિ કરવામાં આવે એને મિશ્ર ખેતી કહે છે. ખેતીની સાથે અન્ય બીજી ખેતી કરવામાં આવે અથવા અન્ય બીજી પ્રવૃત્તિ કરવામાં આવે એને મિશ્ર ખેતી કહે છે. તો બાળકો આ કૃષિ પદ્ધતિઓ 3: સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. ઓકે, હવે જોઈએ આગળ ભારતની કૃષિ પેદાશો. જોઈએ ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકને 3 વિભાગમાં વહેંચી શકાય. ભારતમાં શિયાળુ, ઉનાળુ અને ચોમાસું, એટલે શિયાળો, ઉનાળો અને ચોમાસું 3 ઋતુઓ છે. ચોથી ઋતુ પાછા ફરતા મોસમી પવનો, પરંતુ મુખ્ય 3 ઋતુ શિયાળો, ઉનાળો અને ચોમાસું, અથવા ચોમાસું, શિયાળો અને ઉનાળો. આ ઋતુઓના સંદર્ભમાં કૃષિને 3 વિભાગ પાડ્યા. પહેલું ખરીફ પાક. હવે ખરીફ પાકને બાળકો ચોમાસામાં લેવામાં આવે. MCQમાં પૂછાઈ શકે બાળકો, ખાસ ધ્યાન રાખજો કોષ્ટકની અંદર. ખરીફ પાક ક્યારે લેવામાં આવે તો કે ચોમાસામાં. ત્યાર પછી રવિ પાક જે શિયાળુ પાક છે. ખરીફ પાક ચોમાસામાં, રવિ પાક શિયાળુ અને જાયદ પાક એ ઉનાળુ. અથવા બાળકો એક વાક્યમાં તમને એવું પણ પૂછાઈ શકે કે ખરીફ પાક કયા કયા છે, અથવા MCQ પૂછાય કે નીચેનામાંથી ખરીફ પાક કયો છે, અથવા એક વાક્યમાં પણ પૂછાઈ શકે ખરીફ પાકના નામ લખો. તો ખાસ ધ્યાન આપજો. પહેલું ખરીફ એટલે ચોમાસું પાક. જોઈએ ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે બાળકો. ખરીફ પાકનું બીજું નામ ચોમાસું પાક પણ કહી શકાય. એટલે કે ચોમાસામાં લેવામાં જે પાક આવે એને ખરીફ પાક કહે છે. હવે ખરીફ પાક છે એનો સમયગાળો
તો કે જૂનથી જુલાઈ. જૂનથી જુલાઈનો જે સમયગાળો છે એ ખરીફ પાક એટલે ચોમાસામાં લઈ શકાય. અને ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે. ખરીફ પાકનો સમય તો જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધી. હવે ખરીફ પાક કયા કયા છે અથવા ચોમાસામાં લઈ શકાય એવા પાક કયા કયા જુઓ. ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી અને મઠમગ વગેરે ખરીફ પાક છે. વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક તમારે એક વખત ફેરબુકમાં લખી અને પાકું કરવાનું છે, તૈયાર કરી લેવાનું છે. તો આ જોયું આપણે ખરીફ પાક વિશે. ત્યાર પછી રવિ પાક એટલે કે શિયાળુ પાક. એ પણ તમારે MCQમાં પૂછાઈ શકે, નીચેનામાંથી રવિ પાક કયો છે અથવા રવિ પાકના નામ લખો. જુઓ, શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે. હવે આ રવિ પાકનો સમયગાળો તો ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો હોય છે. રવિ પાક કયો કયો છે જુઓ. ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી વગેરે રવિ પાકો છે. પેલું આપણે ખરીફ પાક, ચોમાસું પાક જે ચોમાસામાં લેવામાં આવે ખરીફ પાક. બીજું રવિ પાક જે શિયાળામાં લેવામાં આવે. અને હવે ત્રીજું જાયદ પાક, એ ઉનાળુ પાક છે. જુઓ, ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહે છે. જાયદ પાકનો સમય માર્ચથી જૂન સુધીનો હોય છે. ઉનાળામાં કયા કયા પાક લેવામાં આવે અથવા જાયદ પાક કયા જુઓ. ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી તથા તરબૂચ, કાકડી, શક્કરટેટી વગેરે જાયદ પાકો છે. તો વિદ્યાર્થી મિત્રો, કૃષિના પ્રકારો તમે ફેરબુકમાં લખી લીધા. કૃષિ પદ્ધતિઓ પણ ફેરબુકમાં લખવાની રહેશે. પોઈન્ટ પાડીને લખવાનું છે, આખું પેરેગ્રાફમાં લખવાનું કોઈ નથી. ત્યાર પછી ભારતની કૃષિ પેદાશોની અંદર ખરીફ પાક, રવિ પાક, જાયદ પાકનું કોષ્ટક પણ લખી લેવાનું છે. હવે આગળ મુખ્ય કૃષિ પાક. ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાને કારણે ભારતના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર થાય છે. બાળકો, મુખ્ય કૃષિ પાક છે અથવા ભારતમાં પાકોનું વાવેતર કઈ રીતે થાય તો કે ભૌગોલિક પરિસ્થિતિ, ત્યાર પછી એનું આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદનું પ્રમાણને આધારે ભારતમાં વિવિધ પ્રકારના પાકો થાય છે. અહીંયા તમે કોષ્ટક જોઈ શકો કે ભારતની મુખ્ય કૃષિ પેદાશો. તો કે પેલું છે ધાન્ય પાક, ત્યાર પછી કઠોળ, પછી તેલેબિયા, પછી પીણા, પછી રોકડિયા પાક, ઔષધીય મસાલા પાક, ફળ અને શાકભાજી. ધાન્ય પાક કયા કયા છે તો જુઓ બાળકો. ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને જવ. બાળકો, આ ધાન્ય પાક, કઠોળ, તેલેબિયા, પીણા, રોકડિયા પાક, ઔષધીય મસાલા પાક, ફળ અને શાકભાજી વગેરે પાકોના વગેરેનો આપણે વિગતવાર ચર્ચાઓ પણ કરીશું આગળના લેક્ચરમાં. ત્યાર પછી કઠોળ. કઠોળમાં તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ અને મસૂર. એવી જ રીતે તેલેબિયામાં તો કે મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેર, અળસી. પીણામાં ચા, કોફી, કોકો. ત્યાર પછી રોકડિયા પાક તો કે કપાસ, શેરડી, શણ, તમાકુ, રબર. આગળ ઔષધીય મસાલા પાક. જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા,
મેથી, અજમો, કાળા મરી અને લસણ. ફળ અને શાકભાજી જેના વિશે તમે બધા જાણો છો. ફળમાં જોઈએ કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન, જામફળ. અને છેલ્લું કૃષિ પેદાશોમાં શાકભાજી તો કે બટાકા, રીંગણ, ડુંગળી, ટામેટાં, દૂધી તુરિયા, ભીંડા, કોબીજ, ફ્લાવર, વિવિધ ભાજી. તો વિદ્યાર્થી મિત્રો, આ ભારતની મુખ્ય કૃષિ પેદાશો જેને આપણે આવતા લેક્ચરની અંદર આપણે વિગતવાર ચર્ચાઓ કરવાના છીએ. આ કોષ્ટક પણ તમારે ફેરબુકની અંદર લખી લેવું. તમને પૂછાઈ શકે એક માર્કમાં ધાન્ય પાક લખો, કઠોળ લખો, એવા નામ તમને પૂછાઈ શકે. આજે જે ચલાવ્યું તે તમારે વિદ્યાર્થી મિત્રો ફેરબુકની અંદર લખી લેવાનું રહેશે. હવે જોઈએ આગળ ડાંગર વિશે ચર્ચા કરી લઈએ. ડાંગર એ આપણો સૌથી મહત્વનો ધાન્ય પાક છે. પહેલું આપણે ધાન્ય પાક વિશે જોઈ રહ્યા છીએ. ભારતની કૃષિ પેદાશો વિશે આપણે જોયું કોષ્ટકમાં. એના પછી આપણે એની વિગતવાર ચર્ચાઓ કરીએ કે ધાન્ય પાક કે ભારતમાં કુલ વાવેતર વિસ્તારના લગભગ 75% વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય. એટલે બાળકો તમે સમજી શકો કે જે ખોરાકમાં લઈએ બધા ધાન્ય પાકો, કે ભારતનો કુલ વાવેતર વિસ્તાર છે એના 75%માં ધાન્ય પાકની ખેતી થાય. ખાસ MCQમાં યાદ રાખજો કે ભારતમાં ધાન્ય પાકની ખેતીના કેટલા 75%. કુલ ઉત્પાદનના આશરે 50% ઉત્પાદન ધાન્ય પાકમાંથી મળે અને મુખ્ય ધાન્ય પાક નીચે મુજબ છે. પહેલો ધાન્ય પાક જોઈએ આપણે ડાંગર. ડાંગર આપણો સૌથી મહત્વનો ધાન્ય પાક છે. ખાસ યાદ રાખજો, સૌથી મહત્વનો ધાન્ય પાક જો કોઈ હોય તો ડાંગર. વિશ્વની મોટા ભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે. સૌથી વધુ ખોરાકમાં લેવાતી કોઈ વસ્તુ હોય તો ચોખા. તો ચોખા કેમાંથી બને તો ડાંગરમાંથી. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ નંબરે ચીન અને પછી બીજા ક્રમે ભારત છે. MCQમાં ખૂબ IMP MCQ તમારો છે બાળકો કે ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ તો ચીન. વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ચીન પછી બીજો ક્રમ કયા દેશનો છે તો કે ભારતનો. આગળ, ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગ ઉપર ડાંગર રોપવામાં આવે છે. ડાંગર એ ઉષ્ણકટિબંધીય પાક છે. વધુ ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આબોહવા, લઘુત્તમ 20 સેલ્સિયસ તાપમાન, નદીઓના કાંપની ફળદ્રુપ જમીન અને 100 સેમી કે તેથી વધુ વરસાદ જરૂરી છે. ડાંગરનો પાક લેવા માટે નદીના કાંપવાળી જમીન ખૂબ જ યોગ્ય છે. ખૂબ વરસાદ થતો હોય એવા વિસ્તારમાં 100 સેમીથી પણ વધુ વરસાદવાળા વિસ્તારમાં ડાંગરનો પાક લઈ શકાય. ઉષ્ણકટિબંધીય પાક છે. એના ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આબોહવા, લઘુત્તમ 20 સેલ્સિયસ તાપમાન, નદીઓના કાંપની ફળદ્રુપ જમીન અને 100 સેમીથી કે તેથી વધુ વરસાદ જરૂરી છે. ઓછા વરસાદવાળા વિસ્તારો પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સિંચાઈથી આ પાક લેવાય છે. જ્યાં ઓછો વરસાદ થાય એવા વિસ્તારો તો પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ત્યાં સિંચાઈ દ્વારા ડાંગરનો પાક લઈ શકાય. ડાંગરની ખેતીમાં માનવ શ્રમની વધુ જરૂરિયાત રહે છે. ડાંગરની ખેતી કરવા માટે માનવ શ્રમ એટલે કે લોકોને વધુ મહેનત કરવી પડે છે. માનવ શ્રમની વધુ જરૂરિયાત રહે છે. પશ્ચિમ બંગાળ,
તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. એટલે સૌથી વધુ ડાંગર તો કે પશ્ચિમ બંગાળ, ત્યાર પછી તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા એના ડાંગરના મુખ્ય ઉત્પાદક રાજ્યો. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, ઓડિશા તથા તમિલનાડુ વગેરે રાજ્યોમાં વર્ષમાં 2 કે 3 વાર ડાંગરનો પાક લેવાય છે. ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન સુરત અને ભારતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળ. તો ગુજરાતમાં સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ વગેરે જિલ્લામાં ડાંગરનું વાવેતર થાય છે. એમાં સુરત અગ્રસ્થાને. ડાંગર એ પાણીની વધુ જરૂરિયાતવાળો પાક હોવા છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લેવામાં આવે છે. મુખ્યત્વે ડાંગરના પાકને વધુ પાણીની આવશ્યકતાઓ રહે છે, પરંતુ ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવાને બદલે તમે ફુવારા પદ્ધતિ અથવા સિંચાઈ દ્વારા પણ ડાંગરનો પાક લઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને એક્ઝામમાં એમ પણ પૂછાઈ શકે કે ડાંગર વિશે લખો અથવા ડાંગરનું વિસ્તૃત માહિતી લખો, તો તમે પોઈન્ટ પાડી અને લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી રાખીએ. ધાન્ય પાકોમાં આગળનું આપણે આવતા લેક્ચરમાં જોશું. આજે જે ચલાવ્યું એ તમારે તૈયાર કરવું અને જે મહત્ત્વનું કીધું એ ફેરબુકની અંદર લખી લો.